ભાવના જાગે ને એટલે બધું જાગે. દેશભક્તિ, દેશદાજ, ધર્મ. ધર્મ એટલે શું સાહેબ? ધર્મ એટલે હાવ નકરા નીકળી જાય એમાં નહીં, પણ આપણે આજે ભેળું થવું પડશે. તમે જે સારું કરતા હો ને એ દેખાડજો. હું તો કહું છું 100 રૂપિયા દાન કરો તો દેખાડજો. બીજાને દેવાનું મન થાય નકર ખબર પડે કે આની અંદર રામ જાગે છે. જો આ તો દે છે એમાં એટલું એ જરૂરી છે. અત્યારે ઘણા શું કે દેખાડે છે, તું દેખાય નહીં ખબર પડે. કારણ કે સનાતન સોફ્ટ ટાર્ગેટ એવો થઈ ગયો છે આપણો ધર્મ. ગમે એને ગમે એ લખી લેવાની છૂટ, બોલી જવાની છૂટ, આપણા મહાપુરુષો વિશે, આપણા ભગવાન વિશે ગમે એને બોલવાની છૂટ. કારણ કે સોફ્ટ ટાર્ગેટ થઈ ગયું છે. બોલો, મજા કરો. પણ મારું કહેવાનું ઈ છે, આ ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખબ જાહે ખુરસાણ. એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. ધર્મના માટે આપણે કંઈક કરવું. આજે હવે શું છે ખબર? પૈસા જ દેવાના છે. આપણે આજે પૈસા જ દેવાના સારા કાર્ય થતા. માથા દેવાના છે નહીં કાંઈ. આપણા માથા કોઈ ઉતારવા આવવાનું છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે. કાયમ પ્રોગ્રામમાં કહું ને આજે કહું છું, આજની તારીખે 2/4/2026 રાતે પણ આપણા દેશના યુવાનો બોર્ડર માથે જાગે છે ને એટલે પ્રોગ્રામમાં તબલું બેજો વાગે છે. હા, નકરું રામે ધન લાગી ગપાલ કોક દે ઉભા મોરની એમ ન લાગે કાંઈ. એ તો અંદરથી જાગે તો વાત છે. એક દાખલો દઈને મારે દુઆસનથી શરૂઆત કરી. અહીં બેઠેલા બધા સાંભળજો. કોઈ જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક થઈને ભારતને ફલે ફૂલે એવો આપણે બનાવવાનો છે. બધાયનો ભારત છે. કોઈ દી કોઈ આરે આપણે કાંઈ ઝઘડો નથી કરવો. પણ આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું. અહીંયા હું ડાયટો છે, આ જાહેરમાં કહું છું. જેને આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો હોય A.R. રહેમાનને આપણા વાડામાંથી કૂદીને ગયેલો ને આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો હોય, અને ઈ એમ કેતો હોય કે અહીંયા જ્ઞાતિવાદ જાતિવાદ, તો જરીક જાન પાકિસ્તાનમાં તને ખબર પડે જ્ઞાતિવાદ કોને કહેવાય. ભારત જેવી આઝાદી ક્યાંય છે જ નહીં. આ જાહેરમાં કહું છું. અમે આ દુનિયા ફરીએ છીએ, ઘણા દેશમાં જઈએ છીએ, આવી ક્યાંય મજા જ નથી. આપણે તો શું છે, લંડન ફરે, અમેરિકા ફરે, દુબઈ ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, કેનેડા ફરે, સર્કલ નો ફરે. ન્યા ગાડી સીધી જવા દી તોય કે અમે આઝાદ નથી, અમને ફલાણું આપો, અમારે આ જોઈ છી, આ જોઈ છી. હું અહીંથી વાત કરું અને હું જે વાતો કરીશ મેં એવું માન્યું કે જેટલી વાતો હું સારી દેશભક્તિની, રાષ્ટ્રભક્તિની, બલિદાનની કરીશ બાપુ અહીંયા, હું એવું માનું કે હનુમાનજી અને માં અંજની ને એ મારું ધૂપ છે. હું એ ધૂપ દેવા આવ્યો. કોઈ સારું લાગે એવું બહુ જરૂર નહીં. મને કાંઈ હું મનોરંજનનો બહુ નથી કાંઈ, પણ તમને સારું લાગશે. તમે હનુમાનજીના નામ ઉપર આવ્યા છો તો અહીંયા આવ્યા છે, એની અંદર રામ જાગતો એ જ આવ્યા હોય એટલે હું એ વાત કરીશ આપને. પણ હું આપને કહું કે આજે આપણે કેવું છે, મજા છે. આપણા જેવું કોઈ આઝાદ જ નથી. આજે આપણા ઉપર કોઈ કાંઈ ન કરે. આપણે એટલે આપણે બધા આવી ગયા એમાં. મજા છે. ચારે બાજુ યુદ્ધના ધમાકા બોલે છે, તોય વચ્ચેથી આપણા તેલના જહાજ આવે છે. બોલો, અને કેવી મજા કરી છે. મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આવા અડા ભીડ આપણે વડાપ્રધાન છે આપણા, તો જે છે એ તો સાચી વાત છે કે નહીં. 500 વર્ષ પછી અમારી મહાકાળી માટે કોઈ કહેતું હોય ફલાણું થઈ ગયું મોંઘવારી. અમને એટલી ખબર પડે છે, અમારા બાપ દાદાએ જેના ધૂપેલિયા ફેરવા, અમે અમારી જેને માં કીધી મહાકાળીને, અમારો બાપ રામ છે. રામની 500 વર્ષ પછી માથે મંદિર બનીને ધ્વજદંડમાં ધજા ફરકાવતા હોય તો મોદી સાહેબ માટે અમારે માન છે અને માન છે. આ સીધી વાત છે સાહેબ. એ તો છે જ, એ તો છે જ ને. પહેલી વાર જયારે વડાપ્રધાન અમેરિકા ગયા, વાત નીકળી એટલે કહું શું કામે તમે એનું નામ લ્યો. હટાણે તો શું થઈ ગયું સાહેબ, આપણે હારી ધર્મની બહુ વાતો કરીને હિન્દુત્વ કે તમે ફલાણી પાર્ટી ના છો. હા, તો કાલ તમે એમ કહો કે તમે તમારા બાપુજીનું નામ વાહ લગાડવાનું બંધ કરો, નહીતર તમે ફલાણી પાર્ટી ના છો એમ કહો. અમે કોઈના દીકરા નથી. લે તો હું અમે પ્રગટ્યા છીએ, અમારો બાપ હોય જ. આ તો સીધી વાત છે સાહેબ. એમ અમારો બાપ રામ છે, અમારો બાપ હનુમાન છે, અમારી માં મહાકાળી છે, માં અંબા છે, અને એના મંદિરમાં 500 વર્ષ પછી ધજાઓ ફરકાતી હોય અને અમારો છાતી જો ફૂલાય નહીં તો અમે હિન્દુના દીકરા ન કહેવાય, ભલામણ અમે સનાતની ન કહેવાય. અને મામા આપણે તો બધાને માન આપા. આપણે ક્યાંક જ્ઞાતિવાદ હોય જ નહીં. અહીંયા ભારતની ધરતી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે. એક ક્ષણમાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. વાંચો, અશફાકુલ્લા ખાન ને ખબર પડે. અબ્દુલ હમીદ પહાચના યુદ્ધમાં મારે હનુમાનના સાનિધ્યમાં આવ્યો છું સાહિત્યકાર તરીકે. અહીંયાથી કોઈ દી કાંઈ આમ તેમ ન હોય ઓલું, પણ હાસુ છે એ બધું કહેવાનું, બાકી હારા છે એ બધાયના નામ લેવાના. અબ્દુલ હમીદ પોતાના લગ્નની રજા લઈને આવેલો 1965 અને રજા લઈને ઘરે આવ્યો. લગ્ન કર્યા, 3 દી રજાના બાકી રહ્યા એટલે એની પત્નીએ કીધું કે બગીચામાં ફરી આવી. 3 દી રજાના છે ને તો ઠેલા બાંધ્યા.
કાં તો તાર આવ્યો કે પાકિસ્તાન હારે યુદ્ધ છેડાઈ ગયું છે અને તાત્કાલિક ધોરણે બોર્ડર ઉપર પહોંચવાનું છે અબ્દુલ હમીદ તારે સાંભળજો. અને પછી અબ્દુલ હમીદે જે ઠેલો બાંધતા હતા બગીચામાં ફરવા જવાનો 2 માણસનો, એ મૂકી અને પોતાનો એકલાનો થેલો તૈયાર કર્યો અને થેલો બાંધતો તો એમાં સાયકલમાં એમાં પટો તૂટી ગયો. એટલે પત્નીએ કીધું કે અપસુકન કહેવાય, આજનો દી રોકાઈ જાય ને 3 દી રજા હતી ને કાલ જાયજો. તો કે ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જવું એનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ મારાથી ન રોકાય. સાંભળજો, આ શરૂઆતથી અમારી માં અંજની છે, અમારો બાપ હનુમાન, અમે થોડું કોઈના કોઈને માટે નીચું બોલ્યું. અમે સારા થયા ને પેલા યાદ કરી. ભલા માણસ આમાં ક્યાં ઓલી કઈ વાત રહી છે. પણ મારે કેવું છે, આજે અમદાવાદની ધરતીમાં ભણેલા ગણેલા માણસો બેઠા છે, એટલે આપણે ક્યાં ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા શું કરીએ છીએ એ બધી વાતો આપને કહેવાનું છું. સરસ મજાનો પ્રસાદ લેવાઈ જાય તો બધા ગોઠવાઈ જાય. આપ આટલી સંખ્યામાં ભેળાથી આપને અભિનંદન આપું છું. નટાણે કોઈનું નથી. હગા ભાઈઓ કોર્ટે સીડ્યા કાટલા પકડીને હામાં બાપના કાટલા દીકરા પકડે છે. મેં કેટલે જોયું. તમને કહું, કરોડો રૂપિયાના બંગલામાં હમણાં એક જગ્યાએ અમુક મર્યાદા આપણને એને સામે વાળાને દુઃખ ન થાય એટલા માટે નામ નથી દેતો. રૂપિયાના બંગલામાં 6 મહિને ડોસીમાની લાશ મળી. માની દીકરા જીવતા હતા, નોખા રહેતા હતા. કરોડો રૂપિયાના બંગલા માં એકલી રહેતી હતી. માં મરી ગઈ, કોઈ વાવડ પૂછ્યા નહીં. 6 મહિને બંગલે કોક જોવા ગયું ને અંદર ખોલ્યું ને તો માનું ખોખું પીડ્યું હતું. આને તમે શું પ્રગતિ કયો છો? મંગળ ઉપર ને ચંદ્ર ઉપર કઈ ડાયટો નથી. પેલા અહીંયા હમું નમું કરો. આપણે માણસના પેટના રહીશું તો મંગળમાં જવાય બરાબર છે, ચંદ્રમાં જવાય બરાબર છે. એટલે અમે પ્રોગ્રામો કરીએ છીએ. અને જાહેરમાં ગૌરવથી પ્રશાંતભાઈ કહું છું, જાહેરમાં કહું છું કે અમારા પ્રોગ્રામો દીકરી અને બાપ, ભાઈ અને બેન, ગુરુ અને શિષ્ય હારે બેહીને સાંભળી શકે. એક પણની મર્યાદામાં આંચ ન આવે એવા ડાયરા અમે હજી સુધી રાખ્યા છે. તમને ગેરંટી આપી છે. કાળુ મામા, જેથી અમારે બોલવામાં ફેર પડે તેથી બંદૂકે દઈ દેજો. હું જાહેરમાં કહું છું. ભલા માણસ, અમારે આ બોલવું છે. પાછળ વાતું કરે કલાકારો પૈસા બોલીએ. હવે અમે વધારે લેતા હોય 100 હાથ વાળા છે, 100 હાથ લાખ વાળા. બોલીવુડના કલાકારમાં 25-30 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય. બોલાવો કોક દી. મારે એના માટે ઓલું નથી. હારા ગીત ગાય તો એને વંદન, પણ નો ગાવા જેવાય ગાય છે. માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી કર પાર્ટી મે માલ પીએંગે. તને કરડે કાળોતરો નાગ તને. હવે શું માલ પીએંગે? ઘરે જઈને પીને સાનો મનો કોકને હું કામ સડાવે છે? ગમે એવા આય કરીને ફલાણા કરી નાખીને આને એવા ગીતો આવે છે. યાર એટલી આઝાદી મળી છે. હું તો એમ કહું છું કેપેસિટી ઉપરાંત આઝાદી હારી નહીં. જાહેરમાં કહું છું અરવિંદભાઈ, એટલી આઝાદી મળી ગઈ છે કે તમે ન કહેવાનું દેખાડવું, અંગ પ્રદર્શન કરવા દીકરીઓ. મારે હમણાં એક દાખલો દેવો છે ઇતિહાસનો. 700-800 વર્ષ પહેલાની વાત છે. જ્ઞાતિ કોઈ પણ એક દાખલો, પણ એની પહેલા આ વાત પૂરી કરી દો. મને આજ હનુમાનજી અને માં આંજનેયના સાનિધ્યમાં ઉપડી છે હાવ. મને ઉપડી છે હાવ. તમે દાદ આપો છો ને સાંભળો છો ને એટલા માટે. હા, મજા આવે ને. આ પડકારો દેજો. જો આમાં શું છે, રૂપિયા કાવડિયા એ તો હોય તો દેવાય. બાકી પડકારો તો આપણા બાપનો આગવો છે. એમાં ક્યાં ઉછીનો લેવા જવાનો છે? એ તો ગમે ત્યારે દઈ હગાય. પડકારા ઉપર જીવી જવાય. હો, આપણે ગામડામાં ઘણા માણસને, ગરીબ માણસને વરો કરવો હોય ને, દીકરી દીકરાના લગ્ન, અને એમ થતું હોય કે શું કરવું, 1 રૂપિયો ઘરમાં નહીં. અને ગામના કોઈ ખારો માણસ ફળિયા મૂકીને કહી જાય, ભાઈ દીકરી લગ્ન છે, દીકરાના દીકરીના? કે હા બાપા લગ્ન છે, પણ હવે કઈ. અરે મુજાતો ને હું બેઠો છું સાહેબ. ઓલા પાસેથી એને લેવું ન પડે ને. એના પડકારા ઉપર બીજા કે આને પડકારો કરી તો આપણે દેવું જોઈએ. એ થોડું થોડું કરીને લગ્ન પૂરા થઈ જાય ને ઓલાને દેવાની જરૂર ન પડે. પડકારા ઉપર જીવાઈ જાય. ભલા માણસ, આ પડકારાનો દેશ છે, આ દેવા વાળો દેશ છે. કેટલા દીધા ખબર તમને? ભારતના 24 વખત ભાગલા પડ્યા. કેવડું ભારત છે. એટલે મારે એ કેવું, પણ હું ઓલી વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ વાળી, એને કીધું કે ભારતનો સિપાહી છે ને તો મરી જવું, શહીદ થઈ જવું એ જ સુકન હોય. અને નીકળી ગયો. શરૂઆત ત્યાંથી કરું. કોઈને જ્ઞાતિવાદ જાતિવાદ ન લાગે. બાકી જેને નથી મજા આવતી એના માટે જાહેરમાં કહેશું. હાલો, એક ધુરંધર ફિલ્મ આવ્યું તો કે પ્રોપોગેન્ડા છે, ફલાણું છે ને. તમારા બાપ અમારા 100 વર્ષ સુધી સાધુ સંતો તિલક ને મોટી જટાવાળા ને વિલન જ દેખાડ્યા છે. એ તમારા બાપનું રાજ હતું. તઈ અમે બોલ્યા હતા કઈ? આ તો હકીકત છે. જે છે એ કહી છીએ અમે. બધું દેખાડ્યું. ન કરવાના દેખાડ્યા ફિલ્મોમાં, સિરિયલોમાં. માવડીઓને પગે લાગીને કહું, તમારા બાળકોને વાર્તાઓ સંભળાવો, હારા પુસ્તકો આપો. નકર ચોખ્ખું કહું છું,
અટાણે મોબાઈલની દુનિયા એવી છે, એવી દુનિયામાં બાળકો વયા જાય ને તમારો ટાંટીઓ પકડીને ઢળડીને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે ને તમને એમ કહે એકચ્યુઅલી તમે જન્મ આપ્યો તો એકચ્યુઅલી એનો શું ખર્ચો થયો આપો, હું કહી દઉં, હું દઈ દઉં. તમને મશીન માન છે આ જાહેરમાં કહું છું, ફેક્ટરી માન છે, ફેક્ટરીમાં ઉત્પન્ન થયા હોય તો શું ફેક્ટરીમાં કંઈક વસ્તુ બનતી હોય તો એને ફેક્ટરીનો આભાર માને છે, આવું કે છે બાળકો. આ જાહેરમાં કહું એટલે તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં. એ જરાય દુખી નથી, 2 કરોડની ગાડીમાં ફરે છે, મુંબઈમાં જાવ તો તમને મળે નહીં. અહીંયા બેનો સોફે બેઠા બેઠા રોવે, બિચારી આજ તો અનુપમા એટલી દુખી થઈ ગઈ, ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો એને પાણી પાવ. મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે બિચારો. હા, અને બેનો દીકરીઓને વિનંતી કરું, મેકઅપ કરો એનો વાંધો નહીં. ભારતની નારી શક્તિ રૂડી લાગે, રૂપાળા લાગે, સારા લાગે, એ કઈ ખરાબ નથી. તમે તૈયાર થાવ, મેકઅપ કરો, કાંઈ વાંધો નહીં, પણ પતિના પગાર ઉપર જરાક જોવું. હા, આવક પ્રમાણે મેકઅપ કરવો. અટાણે છે ને અટાણામાં, કરિયાણામાં, ખાવા પીવામાં, એમાં મકાનમાં, એમાં ક્યાંય ઘટતા નથી. છેલ્લે જે તૂટો પડે છે ને ઓલો પતિદેવને, એ મેકઅપ પૈસામાં નીકળી જાય એનો જ પડે છે ખરેખર. અમુકને મધ્યમ વર્ગની વાત કરું છું, એ જે વૈશમાં નીકળી જાય છે ને બાપુ, ઈ જ નડે છે. પણ મારે હજી તો હું આમ ખાલી શું કહેવાય સિક્કા ઉલાડું છું ખાલી, હજી બેટિંગ તો બાકી છે. બહાટી છે ને 6 ને 4 એ તો બધું બાકી છે અમારું બધાનું. હા, પણ મારે આ છે ને આપ સરસ રીતે સાંભળો છો એટલે હું આ વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ નીકળ્યો સાહેબ 1965માં, અને ઘરેથી નીકળ્યો ને વળી સાયકલનું સેન્ટ તૂટ્યું. વળી કોકે કીધું અપશુકન તો કે જે હોય તે બોર્ડરમાં આવ્યો. સાંભળજો, બોર્ડરમાં આવ્યો, ઘમઘમાટી પાકિસ્તાને ઓસિંતાનો હુમલો કર્યો હતો. એટલે આપણી પાસે હથિયાર ઓછા હતા, મશીન ગનની ધણનાટીઓ બોલતી હતી ને ટેન્કો આવતી હતી હામી. ટેન્કો જોઈ એટલે આપણા સેનાના યુવાનો થોડાક મૂંઝાણા. આપણે થોડા છીએ, આની ટેન્ક આવે છે, હાલતી ટેન્કો આપણને હળગાવી દે. હા 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 સાહેબ, મારા રૂવાડા બેઠા થાય. જો આ મોમેડિયન ના દીકરાની વાત કરું છું અત્યારે, મારા રૂવાડા બેઠા થાય. અબ્દુલ હમીદે શું ઈ ટેન્કો આવે છે ને આપણને હળગાવી દે ને, તો કે હા ઈ આપણને હળગાવે એની પેલા પાકિસ્તાનની ટેન્કને નો હળગાવી દઉં તો હું ભારતનો સિપાહી નહીં ભલા માણસ પ્રતિજ્ઞા કરું છું. હવે આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદ છે? જે છે એ બાકી અહીંયા રહીને જેને હક નથી એને તો જાહેરમાં અમે મારવાના છીએ. શું મારવાના? શબ્દ બાણ. ધોકાન મારે એ બધું સારું, શબ્દ બાણ છે એ બહુ મોટું છે. હા, એનાથી મોટું કઈ છે જ નહીં. એટલે ચાણક્યએ કીધું છે ચાણક્ય નીતિમાં કે ધરતી ઉપર 3 જ રતન છે, અન્ન, જળ અને વચન. બોલવું, વચન, આ 3 જ હાસા રતન છે. એટલે અબ્દુલ હમીદે કીધું હું ટેન્કો હળગાવી દઉં. અને ખાબકો મિત્રો સાંભળજો, વાંચી લેજો, ઓથેન્ટિક વાત છે. 1965માં પાકિસ્તાનની 4 પેટર્ન ટેન્ક હળગાવી અને પાછો વળ્યો ને આખો ભડકો અગ્નિમાં નીકળ્યો. કપડા બપડા બધું ભસ્મ, ચામડું થઈ ગયું કાળું ડિબાંગ. અને એમને આવતો તો દિગંબર આવતો હોય એમ. સેનાના યુવાનો ભેટી પડ્યા, શાબાશ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી, શાબાશ અબ્દુલ હમીદ. ભેટી પડ્યા. એમાં કોક બોલી ગયો કે એક ઓછી નહીં, 5 પૂરી હળગાવી હોય તો તને ચંદ્રક મળી જાત, એમ પરમવીર ચક્ર મળી જાત એમ. એમ કે હા, કે કાલનો દિવસ ઉગવા દો. બીજા દિવસનો ઉગ્યો સૂરજ. આગલે દિવસે 4 ટેન્ક, પેટર્ન ટેન્ક. અને બીજે દિવસે આ કઈ લાડવા ખાવાની વાત નથી હો, પેટર્ન ટેન્ક હળગાવવાની વાત છે. આઠુભાઈ ને લાડવા દાબડવાની વાત નથી. અને હકીકત છે પાછું, આગલે દી 4, બીજે દી 3 પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને સરહદની માથે શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનેતાને મારા અહીંથી કરોડો વંદન છે. ભલા માણસ, આમાં ક્યાં જ્ઞાતિવાદ, ક્યાં જાતિવાદ? પણ માને જે રાષ્ટ્ર માને ભારતને માં માને એને જ અમે રિસ્પેક્ટ આપીએ છીએ. આ સીધી વાત છે. અમને નો આપે તો કઈ નહીં, અમને જરા રિસ્પેક્ટ નો આવે તોય અમારા ભાઈ, પણ માં ભારતીને નો આપે કે અમારા ધર્મ વિશે બોલશે, એના માટે અમે કાયમના માટે બોલશો. એટલે વાત તમને એ કરતો હતો કે અત્યારે આપણે છે ને જાગવું પડે એવું ઘણું મને લાગે છે. અને અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ, વ્યસનમાં બાળકો જાય છે, 2:30 વાગે અમારો પ્રોગ્રામ પૂરો કરીને જતા હોય કેફેમાં 18 વર્ષની દીકરીઓ, 20 વર્ષની દીકરીઓ દીકરા, 22 વર્ષના દીકરીઓ દીકરા બેઠા હોય, કોફી મજા કરતા. કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. વળી એને એમ થાય પણ હું વાંધો એટલો જ છે. હવે કહું હવે અમે પૂછી શું કરો તો કે કાંઈ નહીં. અહીં કેમ અત્યારે તો કે કાંઈ નહીં, નાઇટ આઉટ. મેં કીધું તમારી જિંદગી જ આઉટ છે, હવે આમાં નાઇટ આઉટની ક્યાં વાત રહી?
તમારા મા બાપે તમને ભણવા મોકલ્યા છે, તમારા મા બાપ તમારા માટે ખર્ચા કરે છે, તમે પુસ્તકોના ઢગલા ચડાવી દો, વાંચો. અરે વિદ્યાર્થીને મિનિટ ન મળવી જોઈએ વાત કરવાની કે મારે આટલું વાંચી નાખવું એટલે વાંચી નાખવું, હવે આમાં તું ફોન મૂક. એને બદલે તમારે 2:30 વાગે એકચ્યુઅલી સમય નથી જાતો, તમારી કઠણાઈ છે એટલે નથી જાતું. તમે હૂડ કાઢ્યું પેઢીઓનું એટલા માટે. અને જાહેરમાં કહું છું, દુઃખ નો લગાડતા. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા યુવાનોની દીકરાઓ અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને પછી આપણે કઈ મેર્યા ધારે મહાન દુષોય નીકળી જાય, વાર ન લાગે. ઓલાની વસ્તુ સારી વસ્તુ લેવી ચાઇના જવું પડે. તમે શું કરો છો? તમે ભણો છો શું? આનો મને કયો. તમે એન્જિનિયરિંગ કરો, ફલાણું કરો, આટલું કરો છો. તો આપણે અહીં બધું કરીએ છીએ. આપણે 56 કરોડથી વધારે યુવાનો છે, તો હું કામ હારી વસ્તુ સાઈન જવું પડે લેવા માટે? બસ જ્ઞાતિવાદ કરો, મજો દેખાડો. શિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો બિલ કોણ? તમારા બાપ ભરવાના. મોટી ગાડીઓ કેવી રીતે લેવાય ઈ ક્યાંય ભણવામાં નથી આવતું. મોટી ગાડી ફરાય ઈ આવે ગીતોમાં બધે. ઊંચી ગાડી ફરવું છે, પણ ઈ ડોહી ન્યા સુધી પૂગવા માટે શું કરવું ને એના ક્લાસ હોવા જોઈએ. પછી તમે તમારે ગાડીઓ લ્યો. કહેવાનો અર્થ એ છે, તો મારું કહેવાનું એ કે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિના, આમ તો હનુમાન જન્મોત્સવ છે, જયંતિ તો વયું ગયો ગુજરી ગયો એની હોય. હનુમાનજી તો ચિરંજીવ છે અને આપણી હારે છે દાદો હનુમાન. અને હનુમાન તો દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો સુટ્યો મિલી ગચે નિશી ગગન મગ તારા ગન સુટ્યો. હનુમાનજી મહારાજ હમણાં અહીંયા ચિત્ર દેખાડતા હતા, હું જોતો હતો. મારે છપાઈને બધા કેવા છે, પણ હું દુઆછંદથી શરૂઆત કરી અને પછી જે ધીરે ધીરે મને આવશે એ આપની આગળ હું રજૂ કરવાનો છે. આપણે લગભગ મને કીધું એમ 10:30 ની આસપાસ, આપણે 10:30 પહેલા હું થોડુંક પૂરું કરું. 10:30 જન્મોત્સવ ઉજવવાનો છે. આપણે કઈ કેક ને બધું કીધું છે, સારી વાત. હવે કેક આપણે રિવાજ છે તો હું જરી કહી દઉં અરવિંદભાઈ, કેક આપણે, હું કોઈને ખરાબ નથી કહેતો, પણ કેક ને એ બધું કેવારું પશ્ચિમ વાળા બનાવે ખબર? ન્યા બધું કાં તો ફ્રીજમાં રાખવું પડે, કાં તો ટાઢું મળે. આ પાઉં ના ફલાણું. આપણે માટે તો મીઠાઈ એટલા માટે તો શીરો, મોહનથાળ ને ઢેફલી ને કાહાર ને ઈ છે મામા. હું તો અહીંથી એક વિનંતી કરું, આજે ભલે આપણે કેક કાપી નાખી, પણ આગળ જતા એવું વિચારો કે આપણે કાહારની કંસાર, કાહારમાં સમજો છો ને, અહીં તો આ કાહાર હોય, લાપસી હોય, પણ લાપસી ને ઓલું આમ ટકળી ઓલું ન કરી કે એને કાપવું જ હોય તો આપણે લાપસી કરીને હનુમાન જન્મોત્સવ ઉજવીએ. આવું જો આગળ જતા થાય તો પશ્ચિમ વાળાને ખબર પડશે, ઓહ માય ગોડ, આપણી પાસે મિષ્ટાન છે ને એ દુનિયા અડધી ફરી લ્યો એટલા દેશોને છે ને એટલું તો આપણા ગુજરાત પાસે મિષ્ટાન છે, એટલી વાનગીઓ છે. આપણે તો ઈ સહી, આપણે તો શું છે, બીજાનું ખબર નહીં, હાવ બીજાનું આપણને હાવ વળગી ગયું છે. હાવ અંગ્રેજો વયા ગયા, પણ મેકોલે જે ઇન્જેક્શન મારી ગયો ને એના ઝેર હજી નથી ઉતર્યા. પણ ખેર અત્યારે તો આપણે એક પવિત્ર ભાવના છે બધાની, એટલે કેક કાપો વાંધો નહીં. આ તો ભવિષ્યમાં પ્લાન કરવા માટે હું કહું છું, આગળ જતા એમ, એટલે એ આપણે કરશું.